નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ઋત્વિજ જોશી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ શ્રી ભીખાભાઈ રબારી, વડોદરા શહેર કોંગ્રેસના મહામંત્રી સાઈ ઠેકાણે અને બદર વસ્તી દ્વારા વડોદરા શહેર કલેક્ટર મારફતે શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ભગવદ્ ગીતાને પાઠ્યક્રમમાં લાવવા બદલ સરકારની સાથે તેના અમલીકરણમાં સહાયક બનવાની તૈયારી વ્યક્ત કરી। વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા શિક્ષણ મંત્રીને જાણ કરવામાં આવી કે બાળકોને ગીતા શીખવાડતા પહેલાં જે શિક્ષકો તેમને શીખવાડે છે તે શિક્ષકોનું પહેલાં પ્રશિક્ષણ થવું જોઈએ અને તે પણ પ્રામાણિક સંપ્રદાયના પ્રામાણિક ગુરુ પાસેથી પ્રામાણિક શાસ્ત્રો દ્વારા જ। વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા દરેક શાળામાં 2 થી 3 શિક્ષકો વેલ્યુ એડેડ ટીચર તરીકે નિમણૂક કરી તેમને પ્રશિક્ષણ આપી અને તે શિક્ષકો દ્વારા જ ભગવદ્ ગીતા શીખવાડવામાં આવે તેવી રજૂઆત કરી। જય જગત, જય દ્વારકાધીશ। ગુજરાત સરકાર દ્વારા જે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે જે કોર્સની અંદર શ્રીમદ ભાગવદ્ ગીતાનું જે અંદર પાઠ ભણાવવાનું જે નક્કી કરવામાં આવ્યું છે એના સંદર્ભમાં આજરોજ કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે શ્રીમદ ભાગવદ્ ગીતાનું જ્ઞાન એ બધાને નથી હોતું અને એના માટે જે શિક્ષકો જે આ વિદ્યાર્થીઓને ભણાવવાના છે એ વેલ્યુ એડેડ ટીચર્સ હોવા જોઈએ। એ અમારી માગણી છે કે એમને પોતાને પણ એનું જ્ઞાન હોવું જોઈએ। ધારો કે જે શિક્ષકો છે એમને ના હોય તો એમને પહેલાં પ્રશિક્ષણ આપવું જોઈએ, એમને પ્રશિક્ષિત કર્યા બાદ આ બાળકોને જ્ઞાન આપવું જોઈએ। એવું ના થાય કે આજે જે કહેવાય કે હિન્દુ ધર્મનો સૌથી મોટો ગ્રંથ, પરંતુ કેટલાક લોકો સત્તામાં બેઠેલા લોકો પણ હોઈ શકે છે જે રાજકીય રોટલો શેકવા માટે આમાં બાળકોને ખોટું માર્ગદર્શન કે ખોટું ગેરમાર્ગે દોરીને, કારણ કે જો એમને જ ખબર નહીં, જે ભણાવનારા હશે ભગવદ્ ગીતાના પાઠ જે ભણાવશે, જો એમને જ જ્ઞાન નહીં હોય તો સાચું જ્ઞાન બાળકોના મગજ સુધી નહીં જઈ શકે। એટલે આમાં કોઈ રાજકારણ ના હોવું જોઈએ અને કોઈ રાજકીય લોકો પક્ષ સાથે સંકળાયેલા લોકો પણ આમાં ના હોવા જોઈએ। નિષ્પક્ષ શિક્ષક હોવો જોઈએ, સાચા અર્થમાં શિક્ષક હોવો જોઈએ અને એને એનું જ્ઞાન હોવું જોઈએ। ના હોય તો આ લોકો તરફથી, સરકાર તરફથી, પ્રશાસન તરફથી વ્યવસ્થા કરવી જોઈએ કે એમને પણ એનું શ્રીમદ ભાગવદ્ ગીતાનું જ્ઞાન આપવામાં આવે, ત્યારબાદ એમના દ્વારા બાળકોને એ ભણાવવામાં આવે, એવી અમારી આજે રજૂઆત। ટ્રાફિક પોલીસના કર્મી એસી હેલ્મેટ પહેરશે, 19,000નું એવા 125 હેલ્મેટની ખરીદી કરાશે। વિધાનસભાના મુખ્ય દંડકની ₹25 લાખની ગ્રાન્ટમાંથી હેલ્મેટ માટે ખર્ચ કરાશે। સ્થાયીમાં મંજૂરી અપાઈ 31મીએ ગૃહમંત્રી દ્વારા વિતરણ કરાશે। શહેરમાં ટ્રાફિક નિયમન કરતા જવાનો બારેમાસ અને દરેક ઋતુમાં ખડે પગે ફરજ નિભાવે છે, તેમના માટે એસી હેલ્મેટ ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે પાલિકા 25 લાખની મર્યાદામાં 125 હેલ્મેટ ખરીદશે। એક એસી હેલ્મેટ પાછળ ₹19,765નો ખર્ચ કરાશે। વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા પોલીસ કમિશનરને ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓને એસી હેલ્મેટ ફાળવવા 25 લાખની ગ્રાન્ટની ફાળવણી કરી છે। ઓફર મુજબ હેલ્મેટની કિંમત 16,750 અને 18% જીએસટી મળી 19,765નો ભાવ મળ્યો છે। 25 લાખની ગ્રાન્ટમાંથી 125 હેલ્મેટ માટે 24.70 લાખનો ખર્ચ કરી પોલીસ વિભાગને ફાળવવામાં આવશે। આ હેલ્મેટ 31મીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિતરણ કરવામાં આવશે। ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવામાં આવ્યો। વડોદરા શહેર વોર્ડ નંબર 6માં કાલુપુરા યાકુતપુરા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો હતો, જેને લઈને આજે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે દબાણોનો સફાયો કરવામાં આવ્યો હતો। કાલુપુરાથી લઈને યાકુતપુરા વિસ્તારમાં જે દબાણો હતા તેને કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવ્યા હતા, જેમાં લારી ગલ્લા તેમજ જે દુકાનવાળા જે દબાણ કરતા હતા તે લોકોને દબાણ દૂર કરાવવામાં આવ્યા હતા, જેમાં રોડ રસ્તા વચ્ચે લારીઓ, ગાડીઓ, પથારાઓ જે ગેરકાયદેસર દબાણ કરતા હતા તે પણ કોર્પોરેશનને દૂર કરાવ્યા હતા।
કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસને સાથે રાખીને ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવામાં આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલે વર્ષનો આખરી દિવસ 31 ડિસેમ્બર અને 2024ના નવા વર્ષની પૂર્વ સંધ્યાએ મોડી રાત સુધી ખાણીપીણીની લારીઓ અને ગલ્લા ખુલ્લા રહેતા હોવાથી અસામાજિક તત્વોનો અડ્ડો બની જતો હોય છે। હંગામી ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવામાં આવ્યો। આજે વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ 6 વિસ્તારના અડાણીયા પુલથી લઈ અને ઠેકરનાથ મંદિર સુધી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। કયા કયા પ્રકારના દબાણો હટાવવામાં આવી રહ્યા છે? રોડ ઉપર જે બી દબાણ હોય એ બધા જ હટાવવામાં આવશે। દુકાનદારો દ્વારા જે દબાણ કરવામાં આવે છે એ હટાવવામાં આવશે। આગળની રણનીતિ શું છે આપની? આગળની જો આ જ રહ્યું તો પાછું દબાણ લઈ અને આ લોકોનો જે સામાન છે એ જપ્ત કરવાની આગળની કાર્યવાહી કરીશું। આપનો પરિચય? હા, અલ્પેશ ચૌધરી, વોર્ડ 6, ભાડા ક્લાર્ક।
31 ડિસેમ્બરને લઈને આજના યુવાનો નવા વર્ષની ઉજવણી માટે વ્યસન કરતા હોય છે, જેને લઈને દાદા કી સેના ગ્રુપ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। 31 ડિસેમ્બરને લઈને યુવાધનો નશો કરીને નવા વર્ષની ઉજવણી કરતા હોય છે, તેમાં દાદા કી સેના ગ્રુપ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી સૂત્રોચ્ચાર કરી રજૂઆત કરવામાં આવી હતી કે સનાતન હિન્દુ ધર્મના પ્રચાર અર્થે સામાજિક સેવા, સંસ્કૃતિ, સભ્યતાને લઈ નવા વર્ષની ઉજવણી કરે, સાથે જ 31 ડિસેમ્બરના રોજ લોકો મદિરા, પાન તથા માદક દ્રવ્યોનું સેવન કરી કાયદાનો ભંગ કરતા હોય છે। આવા અનેક પ્રસંગો ભૂતકાળમાં જોવા મળ્યા છે। નવા વર્ષ 2024માં ખોટી રીતે વૃત્તિના કારણે કોઈપણ ધર્મનો યુવાન વર્ગ કુટુંબની ફેશનના માર્ગે ન, તેમ માટે દાદા કી સેના ગ્રુપ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। દાદા કી સેના ગ્રુપ દ્વારા આજે ગુજરાતમાં તમામ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે 31 ડિસેમ્બર 2023ના રોજ જાહેર સ્થળો પર કડક બંદોબસ્ત મૂકી કાયદાનો ભંગ ન થાય અને કાયદાની જાળવણી થાય તે માટે રજૂઆત કરવામાં આવી। અમારો મુદ્દો એટલો જ છે કે અમે આ ક્રોધથી વિરોધ કરી રહ્યા છીએ 31 ડિસેમ્બરનો, જે કોઈપણ સનાતન ધર્મ માટે આ છે ને એક શું કહેવાય, એક શ્રાપ જેવું આપણાને આવી રહ્યું છે। અને આ કોઈપણ ધર્મનો ફેસ્ટિવલ નથી, આ એક ખાલી મજા કરવા માટેનું એક સાધન આ લોકોએ દિવસ લઈ લીધેલો છે કે 31 એટલે આપણે સેલિબ્રેટ કરવાનો, અને આમાં ખાલી દારૂ, ડ્રગ્સ બધું એ સેવન કરવામાં આવે છે, જેના માટે અમે આનો ક્રોધથી વિરોધ કરીએ છીએ। અને અમે ગવર્મેન્ટને એક એના માટે આવેદન કરી રહ્યા છે કે જે કોઈ પણ આવા સંદર્ભમાં ઝડપાય છે, આ યંગ છોકરાઓ હોય કે કોઈ પણ હોય, એને કડકથી કડક એમની સજા આપવામાં આવે અને આનો એક આપણે એક્ઝામ્પલ સેટ કરીએ જેથી આવનારી દિવસોમાં કોઈ પણ આ જાતનું સેવન કરીને ખોટી રીતે આપણા જે છોકરાઓ છે ને એ લોકોની હેલ્થ સાથે કોઈ પણ રીતે ચાળા ના થાય। અમારો એટલો જ મેસેજ છે કે આ બધું આપણા સંસ્કૃતિમાં આવતું નથી। તમને જો નશો કરવો હોય તો સંસ્કારોનો કરો, ધર્મનો કરો, એમાં તમને બહુ જ ફાયદો મળશે। એમાં કોઈ પણ જાતની તમને આડઅસર નહીં આવે, તમારી તબિયત પર પણ કોઈ જાતની આડઅસર નહીં આવે। એટલે અમારા જે ગુરુ છે વિશ્વવંદનીય પરમ પૂજ્ય શ્રી છોટે દાદા, એમની આગેવાની હેઠળ નવનાથધામ બિલ્લીમોરાના એમની આગેવાની હેઠળ દાદા કી સેનાના અમે સભ્યો છે। અમે લોકો આ જ એક કેમ્પેનને આવેદનપત્ર આપી રહ્યા છે। આ ખાલી વડોદરામાં જ નહીં તો તાપી, વલસાડ, બિલ્લીમોરા, સુરત બધે જ અમે પૂતળા દહન કરીને પણ આનો એક ક્રોધથી વિરોધ કરી રહ્યા છે। તો અમારી એટલી જ દરખ્વાસ્ત છે કે આપણે પણ આપણા ઘરના છોકરાઓને, સભ્યોને આના માટે એક પ્રોત્સાહન આપવું જોઈએ અને આ બધાથી એમને દૂર રાખવા જોઈએ। વર્ષ 2023ના રોજ સંકટ ચતુર્થી નિમિત્તે આજે ગણેશ મંદિરોમાં ભક્તોનો મહામહેરામણ જોવા મળ્યું। વર્ષ 2023 ડિસેમ્બર મહિનાની છેલ્લી ચોથ આ નિમિત્તે વડોદરા શહેરમાં આવેલા ગણેશ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। આ દિવસે જ્ઞાન, વિદ્યા અને જ્ઞાનના દાતા ભગવાન ગણપતિને સમર્પિત છે। સનાતન ધર્મમાં ગણપતિજીને પ્રથમ ઉપાસક માનવામાં આવે છે। તેમની પૂજા કરવાથી જીવનના તમામ અવરોધો દૂર થાય છે। આ વર્ષની છેલ્લી સંકષ્ટી ચતુર્થીના દિવસે ખૂબ જ દુર્લભ યોગનું સંયોજન થઈ રહ્યું છે। શાસ્ત્રોના અનુસાર આ યોગમાં ગણપતિની પૂજા કરવાથી અને કેટલાક ખાસ ઉપાય કરવાથી ધન, વૈભવ, બુદ્ધિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે। ચાલો જાણીએ સંકટ ચતુર્થીનો શુભ સમય, શુભ યોગ અને પૂજા અર્ચના કરવી જોઈએ। જે રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે વહેલી સવારે ગણપતિ દાદાને કેસર સ્નાન કરાવવામાં આવ્યું, સાથે મંદિરમાં રાત્રિના 9:06 મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। મંદિરના મહારાજે જણાવ્યું કે ભગવાન શ્રી રામની સ્થાપના થઈ રહી છે, તેવામાં સમગ્ર દેશમાં અનુસાર અને ભક્તિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે। આજે તારીખ 30/12/2023ને શનિવારે આજે આ વર્ષની છેલ્લી ચોથ છે, સંકટ ચોથ છે। તેમજ આ ચોથના દિવસે આપણે મહાપૂજા, મહાઅભિષેક તેમજ કેસર સ્નાન સવારે 6:30 વાગે કરાવ્યું, તેમજ રાતના 9:09 કલાકે મહાઆરતીનું આયોજન રાખ્યું છે। તેમજ આપણે બધા ભક્તો ભેગા થઈને આપણે ગણપતિ દાન, કારણ કે આ વર્ષ જેવું તેવું ગયું હોય પણ આવતું વર્ષ સારું જાય, તેમજ આપના વિઘ્નોનો નાશ થાય
તેમજ આવતા મહિને જાન્યુઆરીમાં આપણે રામ ભગવાનનો જન્મોત્સવ આવે છે, તેમાં બી બધા ભક્તોએ ઘરે ઘરે રહીને અને આપણે દીપ પ્રગટાવીને રામ ભગવાનનું આમંત્રણ આપવાનું છે, રામ ભગવાનને ખુશ કરવાના છે. અને આ કલયુગમાં કલો સૂર્ય ચંદી વિનાયકો, કલયુગમાં સૂર્યનારાયણ ભગવાન તેમજ ચંદી એટલે કુળદેવી અને ગણપતિ વિનાયક એટલે ગણપતિ તત્કાળ વિઘ્નો નાશ કરે છે. તેમજ આ દિવસે જે પણ આપણે સાનિધ્ય ગણપતિ સાનિધ્યમાં આપણે આ પૂજા અર્ચના કરીએ છીએ, તેમજ અનુષ્ઠાન કરીએ છીએ તો આપણા વિઘ્નો નાશ થાય છે, તેમજ દરેક વિઘ્નો નાશ થાય છે અને દરેક કામમાં સફળતા મેળવે છે. તેમજ આજે રાતના 9 ને 9 કલાકે આપણે ચંદ્રદર્શનનો સમય છે અને આ ચંદ્ર સમયે મહાઆરતીનું આયોજન રાખેલ છે. તેમજ દરેક ભક્તોને સહકાર આપી અને દર્શનનો ટૂંક લાભ લેવો. સિદ્ધિ વિનાયક મંદિર ભાવ ગંગલી પૂજારી શૈલેષ મહારાજ. જય ગણેશ. વડોદરામાં 31 ડિસેમ્બરનું કાઉન્ટડાઉન. ફતેગંજ વિસ્તારમાં વાહન ચાલકોનું એબોટ કિટથી ચેકિંગ કરીને તેમને નશો કર્યો છે કે નહીં તેનું ચેકિંગ કરાયું. વર્ષ 2023 પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે 31 ડિસેમ્બરે વર્ષના આખરી દિવસ હોય તેની ઉજવણી કરતા હોય છે, જેમાં નવયુવાનો નશો કરીને વાહન હંકારી અન્ય લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે, જેને લઈને પોલીસ સહિત વિવિધ એજન્સીઓ દ્વારા વાહન ચેકિંગ તથા પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. ફતેગંજ પાસે એસઓજી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દ્વારા બાઇક અને ફોર વ્હીલર સહિતના ચાલકોનું એબોટ કિટ દ્વારા ચેકિંગ કરીને તેમને નશો કર્યો છે કે નહીં તેનું ચેકિંગ કરાયું હતું. 31 ડિસેમ્બરને લઈને પોલીસ વિભાગ સતર્ક થઈ ગયો છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં વાહન ચેકિંગ તથા સઘન પેટ્રોલિંગ રાત્રિના સમયે કરવામાં આવી રહ્યું છે. દરમિયાન શુક્રવારે રાત્રિના સમયે એસઓજી પોલીસ દ્વારા ફતેગંજ વિસ્તારમાં વાહન ચાલકોને ઊભા રાખીને બ્રેથ એનાલિસિસ તથા એબોટ કિટ દ્વારા આ વાહન ચાલકોએ નશો કર્યો છે કે નહીં તેનું ચેકિંગ કરાયું હતું, જેમાં ખાસ કરીને બાઇક ચાલક સહિતના વાહનોને લઈને જતા લોકોને ચેકિંગ કરાયું હતું. જો કે મોઢા પર રૂમાલ બાંધીને જતા તથા ઓનલાઈન ઓર્ડર મુજબ ડિલિવરી આપવાના યુવકોને પણ ચેક કરાયા હતા. પોલીસના ધાડે ધાડા રોડ પર ઉતરી આવતા એક તબક્કે ભયનો માહોલ ફેલાયો હતો. પોલીસ તંત્ર દ્વારા યુવાનોએ યુવતીઓને અપીલ કરવામાં આવી હતી કે નવા વર્ષની ઉજવણી વ્યસન મુક્ત રહીને કરે. છેલ્લા 7 દિવસથી વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રીના આદેશથી શહેરના એન્ટ્રી પોઈન્ટો તેમજ જુદી જુદા ચોરાઓ કે જે વ્યૂહાત્મક રીતે અગત્યના છે ત્યાં વડોદરા શહેર પોલીસનું ચેકિંગ સતત ચાલી રહ્યું છે. આ વાહન ચેકિંગ રાત્રિના, વહેલી સવારના તેમજ સાંજના સમયે એમ રેન્ડમલી થાય છે. અસામાજિક તત્વોને ડામવા અમારો આ એક પ્રયત્ન છે, જે કન્ટિન્યુઅસ પ્રોસેસનો એક ભાગ છે. હાલ આપણે અહીંયા વડોદરા શહેરના વાસીઓ 31 ડિસેમ્બરના રાત્રિના સમયે અહીંયા જે જગ્યા પર એકત્રિત થાય છે એવી સદર બજાર ફતેગંજમાં વાહન ચેકિંગ રાખેલ છે, જ્યાં બ્રીથ એનાલાઇઝર્સ અને ડ્રગ્સ એનાલિસિસ કિટ સાથે રાખી સયાજીગંજ પોલીસ, એસઓજી ક્રાઇમ બ્રાન્ચ અને ટ્રાફિકની ટીમ દ્વારા અહીંયા વાહન ચેકિંગ ચાલી રહ્યું છે. આ આપણા માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે જીવન અમૂલ્ય છે, નશાથી દૂર રહીએ અને નવા વર્ષને આપણે ખૂબ સારા વાતાવરણમાં આવકારીએ.
આજરોજ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા પાટીદાર પંચાયતનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડ મોઢેરા ઉપર નરેન્દ્ર મોદીનું નામ ઉતારી ફરીથી સન્માન સાથે શ્રી સરદાર પટેલનું નામ લખાય તેના ભાગરૂપે આંદોલનની રણનીતિ ઘડવામાં આવી, જેમાં પાટીદાર સમાજના અગ્રણીઓ જેમ કે વીરજી ઠુમ્મર, મનહર પટેલ, ધનજી પાટીદાર વગેરે અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેમજ ગુજરાતના પાટીદાર આંદોલનના કન્વીનર ઉપસ્થિત રહ્યા હતા. આવતી હતી ને મળતા હતા, કેમ છો બેન, મજામાં? મેં કીધું આમ તો મજામાં જ છીએ, પણ તમને બધાને જોયા પછી ખૂબ મજા છે, કારણ કે આંદોલનની અંદર આ બધા જ લોકો જે ચહેરા પરિચિત છે. તો સરદારની શીખ લઈને જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ દેશના ગૃહમંત્રી હોય, નાયબ વડાપ્રધાન હોય, ત્યારે ડાયાલાલ દિલ્હીમાં મળવા જાય છે ત્યારે કે છે સરદાર પટેલ કે કેમ આવ્યા છો? તો કે બસ કાંઈ નહીં, એમ જ કે જ્યાં સુધી હું સત્તામાં છું ને ત્યાં સુધી દિલ્હી તારે આવવાનું નથી. આ સંસ્કાર, આ પરંપરા અને આ સરદાર પટેલના વંશજ. આ દેશ 1947માં સ્વતંત્ર થયો અને 15 દિવસ પછી સ્વતંત્ર થયા છે. દેશના નાયબ વડાપ્રધાન તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ આ દેશનું નેતૃત્વ સંભાળ્યું અને તે વખત હૈદરાબાદ અને નવાબ જુનાગઢ ઉપસ્થિત થયા તેમને ખૂબ આવકારું છું. મિથિલેશભાઈ, સરસ મજાનું તમે એક સપનું લઈને આગળ વધી રહ્યા છો. વિષ્ણુ કાકાને પણ સાંભળ્યા, મારી પહેલાના બધા જ વક્તાઓને સાંભળ્યા. સરદાર એટલે કોણ? જેનામાં એક રૂવાડો નથી, પોતાની જાતને સરદાર છે, અમારો સરદાર અમારો સરદાર છે, એટલે નામને વટાવી ખાવાના લોકોને ઓળખવાની જરૂર છે. હું જે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છું, મારો કુકાવ તાલુકો, બધી તાકાત છે, પરંતુ આપણે એકદમ માયકામલી પ્રજા થઈ ગઈ છે. આ લડાઈ સરદાર પટેલના નામ પાછળ લગાવવાની છે જ નહીં. હમણાં વાસુ કાકાએ કીધું ને કે આ લડાઈ આ આત્માને જગાડવાની છે કે આપણે કોના વંશજો છે, એના માટે આ લડાઈ લડીએ છીએ. આ તો પ્રતીક છે, આ એક પ્રતીક લડાઈ છે. પણ જે માયકામલો પાટીદાર સમાજ થઈ ગયો છે, જેને માત્ર ને માત્ર અમિત શાહ અને નરેન્દ્ર મોદીની ભક્તિ કરવી છે, બીજું કોઈને દેખાતું નથી, એ સમાજને એમાંથી બહાર લાવી અને આપણે કોના સંતાનો છીએ એ આપણે સાબિત કરવાનો આજે મોકો છે. અથવા તો વિશાલ પટેલ, વડોદરા. શું કહેશો, આંદોલનના ભાગરૂપે આજે એકત્રિત થયા છે, ખાસ કરીને સ્ટેડિયમનું નામ ફરી વાર સરદાર સાહેબ સાથે જોડાય. સરદારનું નામ અને સરદારનો અન્યાય એના નામ જ્યારે મોઢેરા સ્ટેડિયમથી હટાવીને સરદાર નરેન્દ્ર મોદી જ્યારે કરવામાં આવે ત્યારે એ સમગ્ર પાટીદારોનું અપમાન છે. ખાસ કરીને ગુજરાતમાં જોવામાં આવે છે કે અનેક સંસ્થાઓના અને અનેક આપણે વિવિધ એકમોના નામો બદલાઈ રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હયાત વ્યક્તિના નામ સાથે જોડાઈ રહ્યા છે. જોકે સિરસ તો એ છે કે વ્યક્તિ જ્યારે દુનિયામાં હયાત ના હોય તો એનું નામ જોડાય તો યોગ્ય કહેવાય, પરંતુ અત્યારે કંઈક ઊંધું જ ચાલી રહ્યું છે. હા, એ ઊંધું ચાલી રહ્યું છે. એના માટે જ આ એક પાટીદાર પંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યારે જે માણસ હયાત નથી હોતો ત્યારે એના નામને એના મહાનતાને બિરુદ આપવા માટે આપણે કોઈ સંસ્થાને નામ આપીએ છીએ, ક્યારે કોઈ રસ્તાને રોડ રસ્તા કે કોઈ સરકારી યોજનાઓને નામ આપતા હોઈએ છીએ. પણ અહીંયા તો અત્યારે ઉલટું થવા માંડ્યું છે કે જ્યારે વ્યક્તિ હયાત જ છે, પોતાનું જ નામનું પોતાનું જ ઇનોગ્રેશન કરે છે, ત્યારે એ ખૂબ દુઃખની વાત થાય છે. ત્યારે અમે આ સંકલ્પ સમિતિ, જે પાટીદાર અનામત આંદોલન સમિતિ, જે આપણે અત્યારે પાટીદાર પંચાયત દ્વારા અમે આ નિર્ણય લીધો છે કે જ્યારે આ સંગઠન ગામે ગામે તાલુકે તાલુકે જઈ અને પાટીદારોને ઊંઘતા ઉઠાડીશું અને આ અમારું વિરોધ નહીં જવા દઈએ. કૃષિ ઉત્કર્ષ પહેલ અંતર્ગત બોરભાટા બેટ ગામના નોંધાયેલા 14 ખેડૂત મિત્રો સહ માહિતીપ્રદ ખેત મુલાકાત. ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને ખેડૂતો રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાનો નહિવત પ્રયોગ કર્યા વગરની ફક્ત પ્રાકૃતિક ખેતી કરતા ટેવાય એવા હેતુસર
જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ, જિલ્લા ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત ભરૂચ, GACL એજ્યુકેશન સોસાયટી વડોદરા અને બોર્ડ ઓફ એન્વાયરમેન્ટ સસ્ટેનેબિલિટી ટ્રસ્ટ ભરૂચ વગેરે સહભાગીના સંયુક્ત પ્રયાસ થકી કૃષિ ઉત્કૃષ્ટ પહેલના દ્વિતીય તબક્કામાં જિલ્લાના કુલ 40,077 પ્રગતિશીલ ખેડૂત મિત્રોને વ્યવસ્થિતપણે માહિતગાર કરી પ્રાકૃતિક ખેતી અપનાવવા અર્થે GOPCA સાથે નોંધણી કરવામાં આવી. હાલમાં ડિસેમ્બર 29, 2023ના રોજ જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ, જિલ્લા ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત ભરૂચ, GACL એજ્યુકેશન સોસાયટી વડોદરા અને બોર્ડ ઓફ એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી ભરૂચના પ્રતિનિધિશ્રીઓ અને અંકલેશ્વર તાલુકા સ્થિત બોરભાટા બેટ ગામમાં નોંધાયેલા કુલ 14 ખેડૂતજનોને મળીને તથા તેઓને આપેલા ફાર્મ ડાયરીની ચકાસણી કરી અને જરૂરી માર્ગદર્શન આપ્યા બાદ કુલ 3 ખેડૂતોજનોને પ્રાકૃતિક ખેતીના માધ્યમથી કરેલ અનેક ખેત ઉત્પાદનોનો વપરાશમાં લીધેલ પ્રાકૃતિક ખેતીને લગતા અનેક આયામો ઉપર સમજણ આપી હતી. ભરૂચ તાલુકાના હિંગલોટ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના વધતા જતા ગ્રામજનો કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી જનજન સુધી પહોંચે તે હેતુસર આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભરૂચ જિલ્લામાં હિંગલોટ ગામે પહોંચી હતી, જ્યાં ગ્રામજનોએ સામૈયા અને કુમકુમ તિલક થકી આ રથને વધાવ્યો હતો. આ તકે આરોગ્ય વિભાગ દ્વારા નિઃશુલ્ક હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. ગામની સશક્ત કિશોરી, તેજસ્વી વિદ્યાર્થી, સ્થાનિક કલા કારીગર, રમતવીરને મહાનુભાવના હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત અધિકારીઓ દ્વારા સરકારના વિવિધ વિભાગોની જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને ઉજ્જવલા યોજના અન્વયે ગેસ કીટ, આયુષ્માન કાર્ડ, પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડ્રોનથી દવા છંટકાવની નવી ટેકનોલોજીથી ખેડૂતોને માહિતગાર કરાયા હતા. ધરતી કહે પુકાર કૃતિ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વર્ણવ્યા હતા. ગ્રામ્ય પંચાયત દ્વારા આયુષ્માન કાર્ડની કામગીરી, જનધન યોજના, જલ જીવન મિશન, PM કિસાન યોજના, ODF+ એટલે કે ખુલ્લામાં શૌચ મુક્ત ગામ સહિત જમીન રેકર્ડ ડિજિટાઇઝેશનની 100% કામગીરી થવા બદલ પ્રસ્તિપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા. ગ્રામજનો પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારત સંકલ્પ સંદેશ સાંભળવાની સાથે વિકાસલક્ષી શોર્ટ ફિલ્મ નિહાળી વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવા યથાયોગ્ય યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયા. આ કાર્યક્રમમાં સરપંચ શ્રી, તાલુકા પંચાયત, ગ્રામ્ય પંચાયત સદસ્ય શ્રી, આગેવાન શ્રી, મહેસૂલ વિભાગ, ખેતીવાડી વિભાગ, બેંક, પશુપાલન, આરોગ્ય શાળા, આચાર્ય શ્રી, શિક્ષકો, તલાટી, મંત્રી શ્રી, ICDS સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર થયેલા આઈસર ચોરીના 3 આરોપીને ગણતરીના દિવસોમાં દબોચી લેતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ તથા પાનોલી પોલીસ. ભરૂચ જિલ્લામાં થતી વાહન ચોરીના ગુનાઓને ગંભીરતા દાખવી વાહન ચોરીના ગુનાઓ સત્વરે શોધી કાઢવા માટે LCBની ટીમો બનાવવી જરૂરી માર્ગદર્શન આપી આરોપીઓને શોધી કાઢવા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. તે દરમિયાન પાનોલી પોલીસ સ્ટેશનમાં આઈસર ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીઓની દિલખુશ રાજા, મોહમ્મદ સાદિક અંસારી, ઉંમર વર્ષ 19, હાલ રહેઠાણ 388, પ્રતિષ્ઠા રેસિડેન્સી, કાપોદ્રા, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ, મૂળ રહેઠાણ મોહલ્લા નવાદા, થાના ગોમિયા, જિલ્લો મોહમ્મદ સદાકત હુસેન ઇલામ અંસારી, ઉંમર વર્ષ 35, હાલ રહેઠાણ અનંસા પાર્ક, ખરોડ ગામ, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ, મૂળ રહેઠાણ ખેતકો ગામ, થાના પેટલવાડા, તાલુકો પેટલવાડા, જિલ્લો બોકરો, ઝારખંડ. ત્રીજા મોહમ્મદ અલી નનિયાઝ અલી કાદરી, ઉંમર વર્ષ 51, જમાદાર ફળિયું, સેલવાસ ગામ, તાલુકો સાગબારા, જિલ્લો નામદા અને RK ટોરાણી LCB ભરૂચ નાવની ટીમે સાથે ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા આરોપીઓએ કબૂલાત આપી કે આશરે 10 દિવસ પહેલા નેશનલ હાઈવે 48 ઉપર આવેલ નવજીવન હોટલથી થોડેક દૂર આવેલ એક સોસાયટીના ખુલ્લા પ્લોટમાં પડેલ લાલ કલરની આઈસરની ચોરી અને આઈસર વેચી દીધી હોવાની હકીકત જણાવી, જેથી ચોરીમાં ગયેલ આઈસર ટેમ્પો નંબર 2 GJ16 AV 5634ને રિકવર કરી આઈસર ચોરીમાં સંડોવાયેલા 3 આરોપીને શોધી કાઢી અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં આઈસર ચોરીનો ગુનો શોધી કાઢવામાં સફળતા મેળવેલ છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી અંકલેશ્વર રૂરલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. કબજે કરેલો મુદ્દામાલ લાલ કલરનો આઈસર ટેમ્પો નંબર 2 GJ16 AV 5634 જેની કિંમત ₹4,60,000. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.